નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતના સૌથી ઝડપી ન્યૂઝ બુલેટિનમાં। આજે તારીખ 26 જાન્યુઆરી 2026 અને આખા દેશ સાથે ગુજરાત પણ ગણતંત્ર દિવસના જશ્નમાં ડૂબેલું છે। 77મો પ્રજાસત્તાક પર્વ, સમગ્ર ગુજરાતમાં દેશભક્તિનો માહોલ, ઠેર ઠેર આન બાન શાન સાથે ધ્વજવંદન। રાજ્યકક્ષાની ઉજવણી, રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં શાનદાર પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન। અમદાવાદમાં હર્ષોલ્લાસ, સાબરમતી રિવરફ્રન્ટ અને લાલ દરવાજા વિસ્તારમાં ત્રિરંગાની રોશનીથી ઝળહળતા સરકારી ભવનો। બનાસકાંઠા અપડેટ, અંબાજી મંદિર ખાતે ધ્વજવંદન, સરહદી વિસ્તારોમાં બીએસએફ દ્વારા ખાસ પેટ્રોલિંગ અને ઉજવણી। સુરત સમાચાર, ડાયમંડ સિટીમાં વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન। રાજકોટ અપડેટ, મધ્યમ અને લઘુ ઉદ્યોગો દ્વારા આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે ઉજવણી। વડોદરા સમાચાર, એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીતો અને નાટકોની પ્રસ્તુતિ। હવામાન વિભાગની આગાહી, આગામી 48 કલાકમાં ઠંડીનો પારો ગગડવાની શક્યતા, પવનની ગતિ વધી શકે છે। ખેડૂત સમાચાર, રવિ પાક માટે સિંચાઈની પાણીની વ્યવસ્થા અંગે સરકારની મહત્વની જાહેરાત। ભૂજ સમાચાર, રણોત્સવમાં પ્રવાસીઓ દ્વારા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી। મહેસાણા અપડેટ, દૂધસાગર ડેરી દ્વારા પશુપાલકો માટે નવી કલ્યાણકારી યોજનાઓની જાહેરાત। જામનગર સમાચાર, રિલાયન્સ અને નયારા એનર્જી પ્લાન્ટમાં રાષ્ટ્રધ્વજને સલામી। ગુજરાત બજેટ, આગામી વિધાનસભા સત્રમાં રજૂ થનારા બજેટની તૈયારીઓ તેજ બની। ટ્રાફિક નિયમો, પ્રજાસત્તાક પર્વને ધ્યાને રાખી મુખ્ય શહેરોમાં ડાયવર્ઝન અને સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત। રાજ્યના યુવા ખેલાડીઓનું સન્માન, ખેલ મહાકુંભ માટેના નવા રજિસ્ટ્રેશનની જાહેરાત। શિક્ષણ વિભાગ, નવી શિક્ષણ નીતિ અંતર્ગત સરકારી શાળાઓમાં સ્માર્ટ ક્લાસની સંખ્યા વધારવાનો નિર્ણય। મગફળી અને કપાસના ભાવમાં સ્થિરતા, ખેડૂતોમાં સંતોષ। ડાંગ અપડેટ, આદિવાસી સંસ્કૃતિના દર્શન સાથે ગણતંત્ર દિવસની ઉજવણી। હેલ્થ અપડેટ, રાજ્યમાં સિઝનલ બીમારીઓને રોકવા માટે આરોગ્ય વિભાગનું એડવાઇઝરી જાહેર। ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અમદાવાદ રાજકોટ હાઇવેના બાકી કામો પૂર્ણ કરવા માટેની સમયસીમા નક્કી કરાઈ। સોલાર પેનલ યોજના, રૂફટોપ સોલાર માટે અરજી કરવાની મુદતમાં વધારો થવાની શક્યતા। ભાવનગર સમાચાર, અલંગ શિપિંગ બ્રેકિંગ યાર્ડમાં નવા શિપિંગ પ્રોટોકોલ લાગુ। ગામડાઓની મુલાકાત, વિકસિત ભારત અભિયાન અંતર્ગત અધિકારીઓ દ્વારા ગ્રામ પંચાયતોમાં મુલાકાત। ટેકનોલોજી, ગુજરાતી ભાષાને ડિજિટલ પ્લેટફોર્મ પર વધુ મજબૂત કરવા સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન। ખાસ સંદેશ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ગુજરાતની જનતાને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ।